ક્યારેય વિચાર્યું છે કે અમુક વસ્તુઓ જ કેમ ચુંબક સાથે ચોંટી જાય છે જ્યારે અમુકને કોઈ ફરક જ નથી પડતો? વેલ, આજે આપણે એ જ અદૃશ્ય શક્તિ એટલે કે ચુંબકત્વના કેટલાક ઊંડા રહસ્યો જાણવાના છીએ. ચાલો આકર્ષણ અને અપાકર્ષણ પાછળનું વિજ્ઞાન સમજીએ. આ આખી વાતની શરૂઆત થાય છે હજારો વર્ષો પહેલાં પ્રાચીન ગ્રીસમાં. ત્યાં મેગ્નેસ નામનો એક ભરવાડ હતો. એક દિવસ એણે જોયું કે એની લાકડી, જેના છેડે લોઢું લાગેલું હતું, એક પથ્થર સાથે અજીબ રીતે ચોંટી રહી હતી. અને ના, એ કોઈ જાદુ નહોતો, એ હતી કુદરતી ચુંબકની પહેલી ઓળખ. તો સવાલ એ છે કે આ જાદુઈ લાગતા પથ્થર પાછળનું અસલી વિજ્ઞાન શું છે? આ ખેંચાણ પાછળનું કારણ શું? અને ચુંબક કામ કેવી રીતે કરે છે? ચાલો આજે આ સવાલોના જવાબ શોધીએ. તો સૌથી પહેલી અને મહત્વની વાત જે સમજવા જેવી છે એ છે કે ચુંબક દરેક વસ્તુ તરફ આકર્ષાતું નથી. એ થોડું સિલેક્ટિવ છે. આપણે વસ્તુઓને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકીએ છીએ: ચુંબકીય અને બિનચુંબકીય. ચુંબકીય પદાર્થો એટલે ચુંબકના બેસ્ટ ફ્રેન્ડ્સ. આ એવા પદાર્થો છે જે ચુંબકને જોતા જ એની તરફ ખેંચાઈ જાય છે. અને આ લિસ્ટમાં મુખ્યત્વે 3 નામ આવે છે: લોખંડ, નિકલ અને કોબાલ્ટ. યાદ રાખજો, બધી ધાતુઓ નહીં, પણ આ 3 ખાસ છે. અને પછી આવે છે બિનચુંબકીય પદાર્થો. આ એવા છે જેમને ચુંબકથી કોઈ ફરક જ નથી પડતો. તમે એમની પાસે ચુંબક લઈ જાઓ તો પણ એમને કોઈ અસર નહીં થાય. જેમ કે આપણી આસપાસનું લાકડું, પ્લાસ્ટિક, કાગળ, આ બધી વસ્તુઓ આ કેટેગરીમાં આવે છે. ચાલો આને એકદમ સિમ્પલ રીતે સમજીએ. લોખંડની બનેલી ટાંકણી કે ચાવી જેવી વસ્તુઓ તરત જ ચુંબક સાથે ચોંટી જશે. પણ એ જ ચુંબકને કોઈ પથ્થર, પ્લાસ્ટિક કે તાંબા પાસે લઈ જાઓ, કંઈ થશે? બિલકુલ નહીં. બસ આ જ છે ચુંબકીય અને બિનચુંબકીય વચ્ચેનો મૂળભૂત તફાવત. ઓકે, તો આપણે એ તો સમજી ગયા કે ચુંબક કોને આકર્ષે છે અને કોને નહીં. પણ જ્યારે એક ચુંબક બીજા ચુંબકની નજીક આવે ત્યારે શું થાય? અહીંથી તો આખી રમત વધુ રસપ્રદ બને છે. હવે આપણે વાત કરીશું આકર્ષણ અને અપાકર્ષણના નિયમોની. કોઈપણ ચુંબક લઈ લો, ભલે એ ગમે તેટલો નાનો કેમ ન હોય, એની હંમેશા 2 બાજુ હોય છે. એક ઉત્તર ધ્રુવ, જેને આપણે એન કહીએ છીએ, અને બીજો દક્ષિણ ધ્રુવ એટલે કે એસ. અને મજાની વાત એ છે કે તમે ચુંબકના ગમે તેટલા ટુકડા કરી નાખો, દરેક નાના ટુકડાના પણ આ બંને ધ્રુવ હંમેશા હાજર રહેશે જ. અને આ 2 ધ્રુવોનો એક સીધો સાદો નિયમ છે જે કદાચ આપણે બધા જાણીએ છીએ: ઓપોઝિટ્સ અટ્રેક્ટ. એટલે કે વિરુદ્ધ ધ્રુવો, ઉત્તર અને દક્ષિણ, એકબીજા તરફ ખેંચાય છે. જ્યારે એક સરખા ધ્રુવો, જેમ કે ઉત્તર-ઉત્તર હોય કે દક્ષિણ-દક્ષિણ, એ એકબીજાને ધક્કો મારે છે, દૂર ભગાડે છે. આ અનુભવ તો લગભગ બધાએ કર્યો જ હશે, નહીં? જ્યારે આપણે 2 ચુંબકના સરખા છેડાને ભેગા કરવાની કોશિશ કરીએ ત્યારે જાણે કોઈ અદૃશ્ય દિવાલ વચ્ચે આવી જાય છે. એક ફોર્સ છે જે તેમને દૂર ધકેલે છે. બસ આ જ છે અપાકર્ષણ. ચાલો, અત્યાર સુધીની વાત તો કદાચ આપણને ખબર જ હતી. પણ હવે જે વાત આપણે જાણવાના છીએ એ થોડી અણધારી છે. શું થાય જો ચુંબક કોઈ વસ્તુથી આકર્ષાવાને બદલે એનાથી દૂર ભાગે? મારો સવાલ એ છે કે શું ચુંબક ધાતુ સિવાયની વસ્તુઓ પર પણ અસર કરી શકે છે? એવી વસ્તુઓ જેમને આપણે અત્યાર સુધી બિનચુંબકીય ગણતા હતા, જેમ કે પાણી? આ સવાલ થોડો વિચિત્ર લાગે છે, પણ એનો જવાબ બહુ જ રસપ્રદ છે. આ સવાલનો જવાબ છુપાયેલો છે એક વૈજ્ઞાનિક શબ્દમાં: ડાયામેગ્નેટિઝમ. આ એક એવી ઘટના છે જેમાં અમુક પદાર્થો શક્તિશાળી ચુંબકની નજીક આવે ત્યારે તેના તરફ ખેંચાતા નથી, પણ એનાથી સહેજ દૂર જાય છે. એમને અપાકર્ષણ થાય છે. આ સમજવા માટે એક સરળ પ્રયોગની કલ્પના કરો. એક ટેસ્ટ ટ્યુબમાં પાણી ભરો અને એને પાણીના ટબમાં તરથી મૂકી દો. હવે એક ખૂબ જ શક્તિશાળી ચુંબક એની પાસે લાવો અને જુઓ શું થાય છે. પેલી ટેસ્ટ ટ્યુબ ધીમે ધીમે ચુંબકથી દૂર જવા લાગશે. અને આનું કારણ શું છે? કારણ એ જ છે કે પાણી ડાયામેગ્નેટિક છે. એ પાવરફુલ ચુંબકથી દૂર ભાગે છે. હા, આ અસર ખૂબ જ નબળી હોય છે, પણ એ છે ખરી. તો વિચાર કરો, જે પાણીને આપણે બિનચુંબકીય માનતા હતા એ પણ ચુંબકથી પ્રભાવિત થાય છે. તો આ બધી વાતોનો મતલબ શું? આ બધું જાણીને શું ફાયદો? વેલ, ચુંબકત્વ ખાલી વિજ્ઞાનના પુસ્તકોમાં નથી, એ આપણી રોજિંદી જિંદગીનો એક બહુ મોટો હિસ્સો છે.
સવારે જે ફ્રિજનો દરવાજો આપણે ખોલીએ છીએ એ ચુંબકથી જ બંધ રહે છે. આપણા ફોનના સ્પીકરમાં ચુંબક છે. મોટા મોટા કચરાના ઢગલામાંથી લોખંડ અલગ કરવા માટે ચુંબક વપરાય છે. કમ્પ્યુટરથી લઈને મેડિકલ મશીન સુધી ચુંબક ખરેખર બધે જ છે. તો ચાલો આખી વાતને ફટાફટ રિવાઇન્ડ કરીએ. પહેલું, ચુંબક લોખંડ, નિકલ અને કોબાલ્ટ જેવા ખાસ પદાર્થોને જ આકર્ષે છે. બીજું, દરેક ચુંબકના 2 ધ્રુવ હોય છે, ઉત્તર અને દક્ષિણ. ત્રીજો નિયમ, વિરોધી ધ્રુવો આકર્ષાય છે, સરખા ધ્રુવો દૂર ભાગે છે. અને ચોથો, સૌથી મજેદાર પોઈન્ટ, પાણી જેવી વસ્તુઓ પણ શક્તિશાળી ચુંબકથી દૂર ભાગી શકે છે. આ બધું જાણીને એક સવાલ મનમાં જરૂર આવે કે ભવિષ્યમાં આ ચુંબકીય શક્તિ આપણા માટે શું નવા દરવાજા ખોલશે. આપણે સુપરફાસ્ટ મેગ્લેવ ટ્રેન વિશે તો સાંભળ્યું જ છે, જે પાટા પર ચાલતી નથી પણ ચુંબકના કારણે હવામાં તરે છે. પણ આ તો ખાલી શરૂઆત છે. વિચારો, આ અદૃશ્ય શક્તિ બીજું શું શું કરી શકે છે? એનો જવાબ તો આવનારો સમય જ આપશે.